વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. આજે આપણે મિસલેનિયસ એક્સરસાઇઝ 2 ના બાકીના એક્ઝામ્પલ જોઈશું. દાખલા નંબર 13 2 tan inverse cos x બરાબર tan inverse 2 cos x આપણે સાબિત કરવું છે. તો સાબિત કરવાનું આની અંદર દાખલા નંબર 13 સમીકરણનો ઉકેલ 13 અને 14 સમીકરણનો ઉકેલ છે. તો આ સમીકરણ ઉકેલવાનું છે. સમીકરણ ઉકેલો. સમીકરણનો ઉકેલ શોધવાનો એટલે x ની વેલ્યુની શોધી કાઢીએ આપણે. પહેલા તો 2 tan inverse છે, tan inverse છે. તો tan inverse બનાવવા માટે તો સરળ છે. tan inverse નું સૂત્ર tan inverse 2x x ની જગ્યાએ શું છે cos x છેદમાં 1 minus x square તો cos square x બરાબર tan inverse 2 cos x. તો હવે tan inverse નીકળી જશે. અહીં આપણે NCERT ના સિલેબસ એવો જ છે કે જેમાં જેનો પ્રદેશ અને વિસ્તાર એ આપણે બતાવવાની જરૂર નથી. એ પ્રદેશ અને વિસ્તારમાં છે એમ સમજીને tan inverse નીકાળી દઈશું. તો બચશે 2 cos x 1 minus cos વર્ગ x 2 cosec x. તો 2 cos x અહીં થશે 1 minus cos square તો sin square x બરાબર 2 cosec x તો 1 upon sin x 2 કટ. અહીં એક sin કટ થઈ જશે. તો અહીં આપણે લખીએ cos x upon sin x બરાબર 1. અહીં sin x કટ થાય છે પણ આપણે કોઈ પણ ચલ છે એને આપણે કટ કરી શકીએ નહીં. ક્યારે કટ કરી શકીએ? 0 ન હોય તો. અને હવે આપણને sin x 0 હોય અને ના પણ હોય આપણે લખી દીધું sin x not 0 પણ sin x 0 હોય તો એની વેલ્યુ એક અલગ વેલ્યુ મળે કે sin x બરાબર 0 તો x ની વેલ્યુ 0 એક આપણને ઉકેલ મળે. પણ અહીં sin x 0 નથી. કેમ નથી? અહીં જો cosec x છે તો 1 upon sin x તો 1 upon 0 તો શક્ય નથી. એટલા માટે sin x 0 નથી. તો આપણે લખી દઈએ sin x not 0 આની વેલ્યુ 1. તો cos upon sin cot x બરાબર 1. તો cot x 1 ક્યારે થાય? x ની વેલ્યુ pi by 4. તો x બરાબર pi by 4. આપણને ઉકેલ મળી ગયો. કારણ કે 1 એટલે cot pi by 4. કારણ cot pi by 4 બરાબર 1. તેથી તેની વેલ્યુ 1. અને આ લખો પહેલે તો એ કિંમત બધાને ખ્યાલ છે. cot pi by 4 1 અને tan pi by 4 1. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે એક્ઝામ્પલ નંબર 14 એ પણ ઉકેલ શોધવાનો છે. તો એક્ઝામ્પલ નંબર 15 13 ને 14 નંબર. તો tan inverse 1 minus x 1 plus x બરાબર 1 by 2 tan inverse x. આ પણ સમીકરણ ઉકેલવાનું છે. તો સમીકરણ ઉકેલો. ચલો x ની વેલ્યુ શોધી દીધી. અહીં 1 by 2 કે 1 by 2 નું સૂત્ર નથી પણ 2 ની આ સાઈડ લાવી દઈએ તો આપણને મળશે 2 tan inverse 1 minus x 1 plus x બરાબર tan inverse x. ચલો આ tan inverse એ 2 છે તો 2 tan inverse ને tan inverse માં ફેરવી દઈએ. તો tan inverse ચલો tan inverse x નો 2x અને છેદમાં 1 minus x square બરાબર tan inverse x.
હવે આ tan ઇન્વર્સ છે નીકળી જશે તો x વાળા પદ વધશે અને સાથે સાથે આનું સાદુરૂપ પણ આપતા રહીએ તો 2 ઉપર 1 માઈનસ x 1 પ્લસ x છેદમાં ચલો અહીં લસા 1 પ્લસ x નો વર્ગ તો અહીં 1 પ્લસ x સ્ક્વેર માઈનસ 1 માઈનસ x નો ચલો અહીં 1 પ્લસ x છે 1 પ્લસ x સ્ક્વેર છે તો એક 1 પ્લસ x કાઢી જશે તો છેદમાં શું થશે 1 પ્લસ x એ ક્યાં જશે ઉપર તો અહીં મળશે 2 1 માઈનસ x 1 પ્લસ x આ છેદનો છેદ ઉપર અને 1 પ્લસ x સ્ક્વેર અને 1 પ્લસ x એક 1 પ્લસ x કાઢી જશે તો નીચે આનું સાદુરૂપ 1 2x x માઈનસ છે તો નિશાની બદલી જશે માઈનસ x સ્ક્વેર બરાબર x ચલો તો અહીં આપણે આનું સાદુરૂપ આપીએ તો 2 1 માઈનસ x છેદમાં 1 1 કટ x સ્ક્વેર ને કટ 4x છેદમાં 4x બરાબર x તો 2 વડે 2 માઈનસ એક મિનિટ સોરી આ 2 કટ કરી દઈએ 2x તો 2x સ્ક્વેર બરાબર 1 માઈનસ x સ્ક્વેર તો 3x સ્ક્વેર બરાબર 1 તો x સ્ક્વેર બરાબર પ્લસ માઈનસ પેલા 1/3 તો x બરાબર પ્લસ માઈનસ 1/3 અહીં આપણને એક આપી છે x ગ્રેટર ધેન 0 રકમમાં શું આપી છે x ગ્રેટર ધેન 0 એટલે આપણે માઈનસ કિંમત લઈ શકીશું તેથી x બરાબર 1/2 કારણ x ગ્રેટર ધેન 0 તેથી આપણો ઉકેલ x બરાબર 1/√3 આપણો આન્સર આવશે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો બે ઉકેલ મળે છે પણ એક રિસ્ટ્રિક્શન છે કે 0 કરતા x મોટો છે તો આપણે કિંમત લખીશું ને આ બધી નાની કિંમતોનું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી આમે દ્વિઘાત સમીકરણ જ્યારે થઈ જાય અને એક કરતાં વધુ ઉકેલ જ્યારે મળે છે ત્યારે ચેક કરવું જરૂરી છે કારણ કે દ્વિઘાત સમીકરણમાં બે કિંમતો મળે તો એવું નથી કે બે બે સાચી હોય એને અંદર કિંમત મૂકવી પડે રકમ અને જે સાચી હોય એ જ લખાય ઘણી વખત બંને પણ સાચી હોય આપણે 10મા ધોરણમાં ઘણા દાખલા શીખતા પિતા અને પુત્રની ઉંમર વિશે તો ઘણી વખતે x ની બે વેલ્યુ આવે એક માઈનસમાં કે -15 અને બીજી +15 તો આપણે લખીએ કે પુત્રની ઉંમર 15 વર્ષ છે -15 લખતા નહોતા કારણ કે તો આપણે ખ્યાલ આવી ગયો કે માઈનસ ઉંમર હોય નહીં એટલે આ રીતે જો બે કે ત્રણ ઉકેલો મળે ત્યારે એ ચેક કરવા જરૂરી છે તો કે અહીં તો બંને આવતા આપણી પાસે એક રિસ્ટ્રિક્શન હતું x ગ્રેટર ધેન 0 એટલે આપણે x ની વેલ્યુ 1/√3 લઈએ ચલો વિદ્યાર્થી મિત્રો નોટ કરી લો चलो હવે ત્રણ વિકલ્પ પાડી ખાલી જગ્યાઓ છે જોઈ લઈએ આપણે 15 ની ખાલી જગ્યા 15 sin tan inverse x માઇનસ x less than 1 બરાબર ખાલી જગ્યા तो एम चार ऑप्शन है જોઈએ આપણે પહેલો ઓપ્શન p x 1 minus x square b 1 minus x square c 1 upon √1 plus x square અને d x upon √1 plus x
વિદ્યાર્થી મિત્રો અહીં જો sin છે અંદર tan ઇન્વર્સ છે તો આપણે tan ઇન્વર્સ ને શેમાં ફેરવી દઈએ sin ઇન્વર્સ માં તો અહીં આપણે આપ્યું છે sin tan ઇન્વર્સ હવે tan ઇન્વર્સ x ને sin ઇન્વર્સ માં ફેરવીએ તો sin ઇન્વર્સ નીકળી જશે તો આપણને વેલ્યુ મળશે તો આ tan ઇન્વર્સ ને sin માં ફેરવવા માટે આપણે અત્યાર સુધી જોયું છે કે કોઈ પણ પ્રતિવિધિ છે એને બીજા પ્રતિવિધિમાં ફેરવવા માટે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને કરી શકીએ આ સૂત્ર પરથી પણ થઈ શકે છે આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કર્યો છે ચલો tan ઇન્વર્સ x છે તો આ x લઈએ tan એટલે થીટા લઈએ tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો x 1 છે તો આ કેટલી થઈ જશે √1 + x હવે તો પાયથાગોરસ પરથી ખ્યાલ આવે ને આનો વર્ગ વત્તા આનો વર્ગ એનું વર્ગમૂળ ના ખબર હોય તો પાયથાગોરસનો સિદ્ધાંત લખી દેજો ab વર્ગ વત્તા bc વર્ગ બરાબર ac વર્ગ શોધી કાઢવાનો ચલો તો અહીં આપણે tan ઇન્વર્સ x બરાબર થીટા લઈએ તો x બરાબર tan થીટા તો આપણે tan થીટાની વેલ્યુ મૂકી દીધી તો હવે આના પરથી આપણને sin થીટા શું મળશે કારણ કે આપણે sin ઇન્વર્સ બનાવવું છે તો પહેલા સાદા વિધેયમાં sin થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ x √1 + x² તો થીટા sin ઇન્વર્સ x √1 + x² તો વિદ્યાર્થી થીટા એટલે શું લીધું છે થીટા કોના માટે લીધો tan ઇન્વર્સ x તો tan ઇન્વર્સ x ને શું ફેરવી દીધું આપણે sin ઇન્વર્સ એ કોઈ પણ વિધિને ફેરવવા માટે ત્રિકોણની રીત એકદમ સિમ્પલ રીત છે કારણ કે ઇન્વર્સમાંથી પહેલા થીટા ધારી લો સાદા વિધેયમાં આવ્યા પછી તો ખ્યાલ છે 10 માં જોડથી આપણે ફેરવીએ છીએ કે tan કે sin માં cos x એકમાં એમાં ફેરવી લો અથવા એને ઇન્વર્સ લઈ લો એટલે કોઈ પણ વિધેયમાં ફેરવી શકીશું તો tan ઇન્વર્સ ની કિંમત આમાં મૂકી દઈએ આપણે તો sin tan ઇન્વર્સ એટલે sin ઇન્વર્સ x √1 + x² sin ઇન્વર્સ કટ તો આન્સર શું મળશે x upon 1 plus x એટલે કે d આન્સર આવશે ચાલો આવી ગયા વિદ્યાર્થી મિત્રો ઘણા તો કાટકોણ ત્રિકોણ દોર્યા વગર પણ મેં બે દાખલામાં બતાવી છે કે શું કરવાનું એકદમ શોર્ટમાં જ છે tan ઇન્વર્સ x ને મારે શું કરવું છે sin ઇન્વર્સ x માં તો પહેલા તો tan ઇન્વર્સ x છે એટલે tan x સમજી લો તો x એટલે x upon 1 આ સામેની બાજુ આટલી બાજુ પાસે ચલો સામેની x પાસેની 1 તો કર્ણ શું થઈ જશે સામેનીનો વર્ગ વત્તા પાસેનીનો વર્ગ બે વર્ગમૂળ તો કર્ણ શું થઈ જશે 1 + x². હવે મારે જેમાં ફેરવવું એમાં ફેરવી શકું tan માં ફેરવવું જરૂરી આવે tan સામેની ભાગ્યા પાસેની તો x છે sin માં ફેરવવું તો સામેની ભાગ્યા કર્ણ x √1 + x² તો આને સીધી tan ઇન્વર્સ તો મારે sin ઇન્વર્સ માં ફેરવવું છે કઈ બાજુ સામેની ભાગ્યા કર્ણ x √1 + x² સીધું પણ લખી શકું આરામથી એટલે ત્રિકોણથી પાડો તો ત્રિકોણથી કરતો વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તો ઝડપથી થઈ શકે તો નોટ કરી લો Pemilikan nomor 10 sin inverse 1 minus x minus 2 sin inverse x बराबर π/2 तो x बराबर x નું મૂલ્ય શું જોવું છે એ આપ્યું છે 0 1/2 b આપ્યું છે 1 1/2 c છે 0 અને d આપ્યું છે 1/2 વિદ્યાર્થી મિત્રો અહીં વેલ્યુ જે આપી છે આપણે x શોધવું છે તો એ તો સીધી વાત છે કે x ની વેલ્યુ 0 1/2 ને 1 છે મૂકી જોઈએ ત્રણે ત્રણ વાળા પર અને
એ રીતે પણ કયો આન્સર આવે છે શોધી શકીએ. તો અહીં 0 1/2 અને 1 છે તો પહેલા x બરાબર 0 મૂકીએ તો શું થશે sin ઇન્વર્સ 1 - 0 0. તો આની વેલ્યુ sin ઇન્વર્સ 1 તો π/2 અને 0 બરાબર π/2. તો આ એનો ઉકેલ છે એટલે કે x ની કિંમત 0 તો આવે 0 વાળી કાં તો c આવે કાં તો e આવે. આમાં તો 0 છે નહીં એટલે b અને d ઓપ્શન તો આવશે નહીં. હવે જોઈએ કે 1/2 આવે છે કે નહીં. જો આવે તો એ ઓપ્શન ના આવે તો પછી આપણે c ઓપ્શન કરીશું. ચલો x બરાબર 1/2 sin ઇન્વર્સ 1 - 1/2 આપણે કિંમત મૂકીએ છીએ 2 sin ઇન્વર્સ 1/2 આની વેલ્યુ sin ઇન્વર્સ 1/2 minus 2 sin ઇન્વર્સ 1/2 આપણે 1/2 છે તો 2 માંથી 1 જાય minus sin ઇન્વર્સ 1/2 તો minus 1/2. તો આ ઉકેલ નથી એટલે કે x બરાબર 1/2 છે નહીં તો x બરાબર 0 વાળો જવાબ c મળશે. તો આન્સર આવશે c. x ની વેલ્યુ કેટલી 0. આ રીતે x ની કિંમત શોધવી હોય તો સરળતા રહેશે. ચલાવીએ વિદ્યાર્થી મિત્રો. કારણ કે જે આવા દાખલા છે એ થોડા સહેલા બનાવવા માટે ઓપ્શન પરથી જઈશું તો સરળતા રહેશે. ઓપ્શન સિવાય જ્યારે કિંમત શોધવાની આવે તો પછી આ 2 sin ઇન્વર્સ x થોડું લેન્ધી થઈ જશે. આને tan ઇન્વર્સમાં ફેરવીએ આ 2 tan ઇન્વર્સ થશે. પાછા 2 tan ઇન્વર્સ ને tan ઇન્વર્સમાં ફેરવીએ પાછા tan ઇન્વર્સ એના પરથી જવું પડશે. અથવા બીજો રસ્તો એ છે કે આ 2 sin ઇન્વર્સ x છે તો sin 2 થીટા પરથી sin ઇન્વર્સ x માં જવાય. વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જેવું છે કે 2 sin ઇન્વર્સ x છે તો 2 થીટાના સૂત્ર પરથી આપણે આને sin ઇન્વર્સમાં ફેરવી શકીએ. 2 sin ઇન્વર્સ x ને પણ sin ઇન્વર્સ x માં જેમ tan ઇન્વર્સ ને ફેરવી શકીએ છીએ 2 tan ઇન્વર્સ ને એ આપણે આખું જે સૂત્ર છે sin 2 થીટામાં જવું પડે. sin 2 થીટામાં જઈને આમાંથી cos થીટા શોધવાનું થાય ને પછી શોધી શકીએ. મળે તો ખરું જ પણ આપણા જે કોર્સમાં જે બધા tan ઇન્વર્સ પરના સૂત્રો છે જો કે એને ખાલી જસ્ટ જોઈ લઈએ કે 2 sin ઇન્વર્સ છે 2 sin ઇન્વર્સ x એને મારે sin ઇન્વર્સમાં ફેરવવું છે. tan ની તો આપણને ખ્યાલ છે કે 2 tan ઇન્વર્સ x તો 2x તો tan ઇન્વર્સ 2x 1 - x કેટલા સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ બધા દાખલામાં. હવે આ 2 sin ઇન્વર્સ ને મારે sin ઇન્વર્સમાં ફેરવવું છે. અહીં પણ આપણે એ જ્યારે સૂત્ર મેળવી હતું એટલે sin 2 થીટા નું સૂત્ર જ મેળવેલું sin 2 થીટા પરથી જ મેળવેલું પણ એ આપણા કોર્સમાં છે. આ આપણા કોર્સમાં નથી NCERT માં પણ એ જેમ 2 થીટા થી મેળવ્યું તેમ આપણે મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આને આપણે 2 sin ઇન્વર્સ x નું સૂત્ર મારે મેળવવું છે તો આના પરથી તો sin ઇન્વર્સ x તો એના બરાબર થીટા આવે તો x બરાબર શું મળશે મને sin થીટા. તો cos થીટા શું થશે આના પરથી cos થીટા sin થીટા પરથી cos થીટા તો √1 - sin સ્ક્વેર થીટા તો √1 - x સ્ક્વેર sin થીટા x તો cos થીટા √1 - x સ્ક્વેર. સરળ કે વિદ્યાર્થી મિત્રો. હવે હું sin 2 થીટા નું સૂત્ર મૂકું sin 2 થીટા તો 2 sin થીટા cos થીટા તો 2 ચલો sin થીટા x into cos 2 થીટા √1 - x સ્ક્વેર. આ શું મળ્યું આપણને sin 2 થીટા. ચલો હવે sin 2 થીટા છે
તો 2 થીટા નહીં રાખો, અહીં સાઈન લીધું તો સાઈન ઇનવર્સ 2x √1 - x. અને વિદ્યાર્થી મિત્રો હવે 2 થીટા છે તો થીટા શું છે? સાઈન ઇનવર્સ x. તો શું થશે? 2 સાઈન ઇનવર્સ x બરાબર સાઈન ઇનવર્સ 2x 1 - x. જેમ 2 tan ઇનવર્સ નું સૂત્ર છે, 2 tan ઇનવર્સ x એટલે શું? tan ઇનવર્સ 2x 1 - x². એમ 2 sin ઇનવર્સ x નું સૂત્ર મળશે 2 sin ઇનવર્સ x ને જો sin ઇનવર્સ x માં ફેરવવું હોય તો ડાયરેક્ટ 2x √1 - x² કરીને સૂત્રથી પણ ફેરવી શકીએ વિદ્યાર્થી મિત્રો. sin ઇનવર્સ x માંથી tan ઇનવર્સ x માં પણ ફેરવી શકીએ કાટકોણ ત્રિકોણથી. એટલે આ સૂત્ર પણ જે વિદ્યાર્થીઓને યાદ રાખવું રાખી શકે છે. 2 tan ઇનવર્સ 2 sin ઇનવર્સ છે તો sin ઇનવર્સ 2x √1 - x² કરીને મેળવી શકે છે વિદ્યાર્થી મિત્રો. સરળ છે. 2 sin θ એટલે cos θ, sin θ એટલે x આવે, cos θ √1 - x². એનો પણ ઉપયોગ કરીને ગણી શકીએ. પણ આપણે કોર્સમાં નથી, પણ જે એક્ઝામ આવે એમાં આપણે કોઈ વાર આ રીતે ગણી શકીએ. અને ખ્યાલ તો આવવો જ જોઈએ. જેમ 2 tan ઇનવર્સ x નું છે 2 sin ઇનવર્સ x નું સૂત્ર પણ આ પણ આપણે 2 થીટા પરથી જ મેળવી દીધું. એ જ રીતે આ પણ મળી શકે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ 2 sin ઇનવર્સ ને sin ઇનવર્સ માં ફેરવો. અહીં sin ઇનવર્સ માઈનસ sin ઇનવર્સ છે તો પાછું જે માઈનસ આ sin ઇનવર્સ ને પછી tan ઇનવર્સ માં ફેરવીને ગણી શકો. અથવા sin ઇનવર્સ x માઈનસ sin ઇનવર્સ y એનું પણ કોર્સમાં સૂત્ર છે. એને sin x માઈનસ sin આલ્ફા માઈનસ બીટા કરીને ગણી શકો છો. અને બધું ઘણું છે આની અંદર, પણ આપણે એક લિમિટેશન છે. આ જે ચેપ્ટર છે એ 5મા ચેપ્ટરમાં કામ લાગીને પૂરતું થોડું આપ્યું છે. બાકી આગળ ઉચ્ચ અભ્યાસમાં જશો એટલે ઇન્વર્સ ત્રિકોણ ઘણું શીખશો. ચલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. આપણને એના સૂત્ર જાણવા મળ્યું. અને દાખલાને જુદી જુદી ઘણી રીતે ગણી શકાય છે, પણ બિલ્ડર રસ્તો તો એ જ હતો કે ઓપ્શનવાળી કિંમતો મૂકીને ગણી લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ આપણે. ખાલી જગ્યા નંબર 17 tan ઇનવર્સ x / y માઈનસ x માઈનસ y x પ્લસ y બરાબર ખાલી a π/2 b π/3 c π/4 અને d 3π. તો વિદ્યાર્થી મિત્રો અહીં તો tan ઇનવર્સ અને tan ઇનવર્સ છે, કોઈ સવાલ જ નથી. tan ઇનવર્સ x માઈનસ tan ઇનવર્સ y તો x માઈનસ y એટલે x પ્લસ y છેદમાં 1 માઈનસ xy ઇન્ટુ x માઈનસ y x પ્લસ y. તો એના બરાબર tan ઇનવર્સ લસા y x પ્લસ y, અહીં x ને x પ્લસ y સાથે ગુણાકાર થાય x² પ્લસ xy માઈનસ y સાથે તો માઈનસ xy પ્લસ y² છેદમાં લસા y x પ્લસ y તો ઉપર y વડે xy પ્લસ y² માઈનસ x² પ્લસ xy xy તો માઈનસ x વડે x² પ્લસ x. વિદ્યાર્થી અહીં પ્લસ માઈનસ છે tan ઇનવર્સ x માઈનસ y નું સૂત્ર
tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y નું સૂત્ર આપણે લખી દઈએ જોડે tan ઇન્વર્સ y. તો tan ઇન્વર્સ x માઇનસ y 1 પ્લસ x. અહીં માઇનસ છે અહીં માઇનસ પ્લસ. તો અહીં પ્લસ હતો અહીં પ્લસ અહીં માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો નીચે પ્લસ છે તો આ પ્લસ અને આ શું થઈ જશે y x વડે ગુણી દો. ચલો બંનેના છે સરખા થયા ઉપર xy કટ તો મળશે tan ઇન્વર્સ x² + y² x² + y² બરાબર tan ઇન્વર્સ 1 બરાબર /4. કે 1 ની કિંમત 10 બરાબર તો આને આ રીતે હવે તો ડાયરેક્ટ લખી શકો tan ઇન્વર્સ 1 / 4 નહીં તો tan ઇન્વર્સ 1 ની જગ્યાએ 10 કેટલા થઈ જાય /4 બરાબર /4 લખી શકીએ. તો આન્સર આવશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આપણી એક્સરસાઇઝ 2 પૂરી થઈ ગઈ. હવે તમારે વિદ્યાર્થી મિત્રો આખી એક્સરસાઇઝ ફરીથી ગણી કરવાની છે. ઉદાહરણ પણ ગણવાના છે. આપણા નિયમ પ્રમાણે ઉદાહરણની નોટ જેમ 11માં બનાવી હતી એમ 12માની પણ અલગ બનાવવાની છે. એટલે ઉદાહરણની સ્પેશિયલ નોટ અને અહીં આપણે સ્વાધ્યાયના તો દરેક દાખલા ગણાવ્યા છે. પણ મારું માનવું એવું છે કે કોઈ પણ દાખલા ગણતા પહેલાં ઘરે એકવાર દાખલો જોઈ લેવો સારો. કારણ કે સાહેબ શીખવાડે અને પછી ગણવા માંડીએ એના કરતાં કંઈક પહેલાં વિચારીએ દાખલા વિશે. જેવું આવડે તો તમને એ દાખલો કાયમી યાદ રહેશે, એની પદ્ધતિઓ ખબર પડશે, તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થશે. કારણ કે અભ્યાસમાં તો કોન્સેપ્ટ ક્લિયર કરવો એ જરૂરી છે. ફક્ત પરીક્ષા પૂરતું જ નહીં પણ ઉચ્ચ અભ્યાસ માટે કામ લાગે એ રીતે અભ્યાસ કરો વિદ્યાર્થી મિત્રો પાયાથી. કારણ કે એનો પાયો શું છે, કઈ રીતે મળે છે, આ યાદ રાખવા માટે તમારે રિપીટેશન કોઈ વસ્તુને કે કોઈ સૂત્રનું કરવું પડે. પણ એ સૂત્ર ક્યાંથી આવે છે, કેવી રીતે બન્યું, એ બધો ખ્યાલ હોવો જોઈએ. અને એ ખ્યાલ હોય તો આપણને એ યાદ આવી જશે. કારણ કે અમુક વિદ્યાર્થીઓ કેવું છે, ગોખણ પટ્ટી છે, સમજ્યા વગર કોઈ દાખલો ગોખી દેવાનો. પણ નહીં, એ રીતે ગોખવાની જરૂર નથી. કોઈ પણ દાખલો છે કેટલી રીતે થઈ શકે છે, શું થઈ શકે, આમાં હું આ કરું તો શું થાય. એટલે આવા માટે તમારે શું કરવાનું, ઓફિસરે સ્વાધ્યાય પૂરતા પ્રક્રિયાના દાખલા જાતે કરવા ટ્રાય તો કરવાનો જ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે 11માં કહ્યું હતું કે ગાઈડની જરૂર નથી, ક્યારે ગાઈડ લાવવાની નથી. વિદ્યાર્થી મિત્રો સાંભળી લેજો ફરીથી. 12માં પણ જેમ 11માં આપણે તો ને કે ગાઈડનો ઉપયોગ કરવો જ નહીં, એમ 12માં પણ ઉપયોગ કરવાનો નથી. તમને જે પણ ડિફિકલ્ટી છે એ મારી જોડે શીખી શકો છો, પણ મહેરબાની કરીને ગાઈડનો ઉપયોગ કરતા નહીં વિદ્યાર્થી મિત્રો. કારણ કે તમારે મેથ્સ સારું બનાવવું છે તો ગાઈડનો ઉપયોગ કરાય જ નહીં. ગાઈડનો ઉપયોગ કરો તો પૂરું થઈ ગયું. એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે આ પ્રકરણ પૂરું કર્યું. આપણે પ્રકરણ 1 ઓફલાઈન સ્કૂલમાં કરી જ કાઢ્યું હતું. આ 2 ચેપ્ટર જે છે એ આખા અલગ છે. આપણે 13 ચેપ્ટર છે એમાં આ 2 ચેપ્ટર થોડા થિયોરિટિકલ અને વિદ્યાર્થીને થોડું બોરિંગ લાગે એવા છે. લગભગ બધી સ્કૂલોમાં કેવું કરે છે, 3જા ચેપ્ટરથી શરૂ કરે, કોઈ 5મા ચેપ્ટરથી શરૂ કરે. કારણ કે 3જું નિશ્ચય ને શ્રેણિક ને બધું છે ને આ કોમર્સના ચેપ્ટરો છે એટલે સહેલા છે અને ઝડપથી ખ્યાલ આવી જાય. ને 5મું ચેપ્ટર છે એની અંદર પણ એ કેવું છે, કેલ્ક્યુલસના ચેપ્ટર છે, પણ એની અંદર આ ત્રિકોણની જરૂર છે યુનિવર્સની. કારણ કે યુનિવર્સ વિધેયોના વિકલન સંકલન આવશે. પણ એક યાદ રાખવું, જ્યારે પણ એક વસ્તુ ભણવા બેસે એટલે અઘરું કદાચ શીખી લેવું. કારણ કે શરૂમાં આપણને બહુ રસ હોય એટલે એ રસમાં ટાઈમ એ હોય તો આપણે એમાં શીખી લઈએ તો આપણને સારું આવડી જાય. પાછળથી કરવા જઈએ તો પછી મજા નથી આવતી. મેં જોયું છે કે પાછળથી શું થાય, પછી બધો કોર્સ પતવા આવ્યો હોય, છેલ્લે પછી આ ચેપ્ટરની શરૂઆત થાય એટલે ઉપર શરૂ થઈ જાય. અને આ કેવું છે કે શરૂઆત છે એટલે વારંવાર પાછું ટેસ્ટમાં આવવાનું, તમારું રિપીટેશન એ વધી જશે આમાં. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કર્યા છે 2 ચેપ્ટર. એટલે કમ્પેર કરો તો તમને એવું થશે કે કોઈ સ્કૂલમાં સાહેબ આ 3જું શરૂ કરીને સહેલું છે. પણ વિદ્યાર્થી મિત્રો એ દરેક શિક્ષકની મેથડ છે. પણ મારું
માનવું છે ત્યાં સુધી કે મારે તો હું દસમામાં ભણાવતો ત્યાં પહેલાં હું ભૂમિતિના પ્રમેયોને એવું બધું વેકેશનમાં કરાવી દેતો. કેમ? કારણ કે છોકરાઓનું રિપીટેશન શરૂ થઈ જાય જે થિયોરિટિકલ છે એમાં. પહેલાં જે કેલ્ક્યુલસને લઈને તો બધા કેવું છે એ તો ફટાફટ આવડી જવાના છે, પણ આ થોડું બોરિંગ લાગે એવું છે એ આપણે વહેલા શીખી લીધું. એટલે હવે આપણે બિંદાસ 11 ચેપ્ટર જે ભણવાના છે શાંતિ શાંતિથી સરસ અને સરળ એ લાગશે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણે આજે 2 ચેપ્ટર જો તમને સરળ લાગ્યા તો પછી આનાથી બધું ઘણું સરળ છે. ને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર કે બોર્ડ જે જબરદસ્ત હશે કશું જ નથી. આપણે 11માં 16 ચેપ્ટર ક્લિયર કર્યા હતા, અહીં તો 13 જ છે, એમાં 2 તો ક્લિયર થઈ ગયા, હવે 11 છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી સૂચનાઓ યાદ રાખીને જ્યાં સુધી સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સુધી આ રીતે આપણે ઓનલાઈન ભણતા રહીશું. હું યુટ્યુબ પર વિડીયો મૂક્યા રાખીશ, તમે જોજો, પૂરેપૂરો ઉપયોગ કરજો વિદ્યાર્થી મિત્રો. ગુડ બાય, આવજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નવું જ્યારે ચેપ્ટર શરૂ કરીશું ત્યારે મળીએ. ચલો બાય.